નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ઓસ્કાર ન્યૂઝ ગુજરાત। આપણી સમસ્યા આપણા સમાચાર। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોદીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું। આ સમયે નોટબંધીના કારણે લોકોને પડી રહી છે હાલાકી, સાથે સાથે લોકોને મુશ્કેલી અને હાડમારી વેઠવાનો વારો આવે છે। પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, જન આક્રોશ પ્રદર્શન પણ કરવામાં આવ્યું, જેમાં સૂત્રોચ્ચાર અને બેરોજગારીના મુદ્દે, મોંઘવારીના મુદ્દે, નોટબંધી તેમજ ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની કટોકટીને લગતી પ્રશ્નોની ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પ્રજાને, અને પ્રજાને સરકારની નીતિ અને ભારતની નીતિની સામે ખૂબ જ વિરોધ છે। તેને દારૂબંધીથી માંડીને કડક કાયદાનો અમલ કરાવવાની વાતો માત્ર વાહિયાત થઈ રહી છે, ત્યારે તેનો અમલ થતો નથી। તેની સાથે સાથે અલગ અલગ બેનરો પણ દર્શાવવામાં આવ્યા હતા। આમ જન આક્રોશ પ્રદર્શન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરતમાં કરવામાં આવ્યું હતું। પોલીસે પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી અને પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને મોદીના પુતળાનું દહન કરવામાં આવ્યું। પ્રજા તો સિદ્ધને ગણે છે, પોતાને ઉચ્ચ સ્થાનમાં તારે તો રહેવાનું જ છે, શાસકોને બાનમાં લીધા છે, તેવું પણ જન આક્રોશ પ્રદર્શનમાં કરવામાં આવ્યું હતું। આમ સુરત કોંગ્રેસ રાષ્ટ્રવાદી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોંઘવારી, નોટબંધી તેમજ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કટોકટી અને ભાજપના હાય હાય તારા ખેલ, સસ્તી દારૂ અને મોંઘું તેલ જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। આમ મોદીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું। આમ ગુજરાત કોંગ્રેસ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરતમાં પુતળા દહનનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં પોલીસે પણ કાર્યકરોની અટકાયત કરી હતી। ओके जी रोल। હું કૃણાલ સૂર્યવંશી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી યુવા અગ્રણી નેતા। આજરોજ અમે સુરત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા વાગડ 4 રસ્તા પર રાષ્ટ્રની મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા આવેલા હતા, ત્યારે અમારા સેંકડો કાર્યકર્તાઓને ખોટી રીતના અટકાયત કરી મૈદરપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા છે। અમારું વિરોધનું મુખ્ય કારણ એવું હતું કે જે પ્રમાણે ગુજરાતમાં દારૂબંધીની કડક અમલ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે લઠ્ઠાકાંડ અને અનેકો લઠ્ઠાકાંડના કારણે અનેકો સેંકડો લોકો મૃત્યુ પામી રહેલા છે। સદંતર ગુજરાત પોલીસ આ બાબતે નિષ્ફળ નીવડી છે। તદુપરાંત મોદી સરકાર દ્વારા જે નોટબંધીનું હિટલરશાહી શાસન ધરાવે તે પ્રકારે સરમુખત્યારશાહી શાસનમાં એમને નોટબંધીનો આપણી દેશની ભોળી પ્રજા પર કાયદો ઠોકી બેઠાડેલો, જેના કારણે આજે લાખો લોકો, સેંકડો લોકો લાઇનમાં ઊભા રહેવાના કારણે મૃત્યુ પામેલા છે। તે ઉપરાંત અમે સુરતની તેમજ દેશની પ્રજાના સામાન્ય પ્રશ્નોના અર્થે અમે સુરત કલેક્ટરશ્રીને, ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને, દેશના માનનીય વડાપ્રધાનશ્રીને અનેકો વાર આવેદનપત્ર આપવા છતાં ચૂપ બેસેલી આ મોદી સરકારે કોઈપણ કાર્યવાહી નહીં કરતા દેશના વિવિધ પ્રશ્નો સંદર્ભે અમે આજે સુરતના રાજમાર્ગ વાગડ 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરેલું હતું, અને વિરોધ પ્રદર્શનમાં અમારા યુવા નેતાઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રીનું પુતળું દહન કરવાનો કાર્યક્રમ રાખેલો હતો, અને એના સંદર્ભે અહીંયા મૈદરપુરા પોલીસ સ્ટેશન દ્વારા અમારા કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી।